क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જગદીશ સર, તમારા સ્ટોક સ્પેસિફિક અત્યારે ફિલહાલ રેકમેન્ડેશન્સ પણ જાણી લઈએ, કેમ કે ઘણા સ્ટોક્સ એવા છે કે જે સસ્તા ભાવે સારા જગ્યાએ અત્યારે મળી રહ્યા હોય. કોઈ જગ્યા એન્ટ્રી પોઈન્ટ માટે તમને દેખાઈ રહી છે અત્યારે સર? તો યસ, આ જે સેક્ટર વાઇઝ રોજ રોટેશન અલગ અલગ થતા રહેતા હોય છે. તમે જોશો કે ગઈકાલના જે લગભગ માઇનસમાં હતા એ શેરો આજે પ્લસમાં છે, અને જે ગઈકાલે પ્લસમાં હતા એ આજે માઇનસમાં છે. એટલે સેક્ટર વાઇઝ રોટેશન હંમેશા થતું રહે છે. મારું એવું માનવું છે કે ફોર એક્ઝામ્પલ તમને દાખલો આપું કે નવી સ્ટોરી ગુજરાત સ્ટોરો આજે અચાનક જ 10% ચડી ગયા, કારણ કે અમેરિકામાં જે જાતના ગેસ જે એર કન્ડિશનિંગમાં વપરાય છે એનો એક જબરજસ્ત 200% જેટલો વધારો ત્યાં થયો, અને વધારો અહીંયા કમ્પલસરી કરવો પડશે. એટલે બંને આ શેરો જે અધરવાઇઝ દેવર અંડર પરફોર્મિંગ ફોર અ વેરી લોંગ ટાઈમ, એમાં એ લોકોનો આજે 10%માં ઉછાળો મળ્યો. એટલે એક તો ઇન્ટરનેશનલ ન્યૂઝ પર બધા બહુ મોટો વધાર રાખે છે. બીજું કે અમેરિકાની અંદર જે અત્યારે ફેડરલ રિઝર્વની મિનિટ્સ આવી એમાં પણ અત્યારે એક વસ્તુનો સંકેત ચોક્કસ આવ્યો છે કે હવે કોઈ વધારે વ્યાજના દરો ઘટે એવી અસરતા શક્યતા એ લોકોને દેખાતી નથી.